અમદાવાદના ગોમતીપુર વિસ્તારની અંદર ગત મોડી રાતે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। માત્ર એક માથાકૂટ થઈ પાનના ગલ્લા ઉપર અને આખો હત્યાનો ખેલ છે તે અહીં જોવા મળી રહ્યો હતો। ગોમતીપુર વિસ્તારના હાથીખાઈ ગાર્ડન છે તેની પાસેની આ ઘટના છે। બીજું કઈ રીતે લોહલહાણ કરવામાં આવ્યા હતા અને કઈ રીતે હત્યા છે કરવામાં આવી હતી। હત્યા ખાસ કરીને તલવાર અને એવા ઘા માર્યા તેના કારણે તે અહીં જ તેનું મૃત્યુ થયું હતું। જે મોહમ્મદ આમિર ઉર્ફ ભાંજો અને સબરેજ પઠાણની જાહેરમાં હત્યા કરવામાં આવી છે। ગોમતીપુર પોલીસે સમગ્ર ગુનો હાલ નોંધ્યો છે અને માની શકાય કે બે આરોપી ગણવામાં આવ્યા છે। એક છે સમીર અને બીજો છે કમિલ। આ બંને સામે હાલ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એક આરોપીની હાલ અટકાયત પણ કરવામાં આવી છે। પરંતુ સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે જે રીતે પાનના ગલ્લા પાસે વાતચીત થાય છે ત્યારબાદ એક માથાકૂટ થઈ માથાકૂટની અંદર આખી જે ઘટના છે એ હત્યા સુધી પહોંચે છે। અને આ બંને જે હત્યા થઈ છે બંને લોકો પણ ક્યાંક ને ક્યાંક ગુના સાથે જોડાયેલા હતા। મુખ્યત્વે તેઓ દારૂ અને ડ્રગ્સના ગુના સાથે પણ તેઓ જોડાયેલા હતા। તેના કારણે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સાથે જ જે બે આરોપી છે તેમાંથી એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અને ચોક્કસ એ માની શકાય ગોમતીપુર વિસ્તારની અંદર ગત મોડી રાતે ખાલી એક સામાન્ય એવી બાબતની અંદર આખો અંજામ છે તે હત્યા સુધી પહોંચી ગયો છે। ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદના ગોમતીપુર વિસ્તારની અંદર ગત મોડી રાતે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। માત્ર એક માથાકૂટ થઈ પાનના ગલ્લા ઉપર અને આખો હત્યાનો ખેલ છે તે અહીં જોવા મળી રહ્યો હતો। ગોમતીપુર વિસ્તારના હાથીખાઈ ગાર્ડન છે તેની પાસેની આ ઘટના છે। બીજું કઈ રીતે લોહલહાણ કરવામાં આવ્યા હતા અને કઈ રીતે હત્યા છે કરવામાં આવી હતી। હત્યા ખાસ કરીને તલવાર અને એવા ઘા માર્યા તેના કારણે તે અહીં જ તેનું મૃત્યુ થયું હતું। જે મોહમ્મદ આમિર ઉર્ફ ભાંજો અને સબરેજ પઠાણની જાહેરમાં હત્યા કરવામાં આવી છે। ગોમતીપુર પોલીસે સમગ્ર ગુનો હાલ નોંધ્યો છે અને માની શકાય કે બે આરોપી ગણવામાં આવ્યા છે। એક છે સમીર અને બીજો છે કમિલ। આ બંને સામે હાલ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એક આરોપીની હાલ અટકાયત પણ કરવામાં આવી છે। પરંતુ સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે જે રીતે પાનના ગલ્લા પાસે વાતચીત થાય છે ત્યારબાદ એક માથાકૂટ થઈ માથાકૂટની અંદર આખી જે ઘટના છે એ હત્યા સુધી પહોંચે છે। અને આ બંને જે હત્યા થઈ છે બંને લોકો પણ ક્યાંક ને ક્યાંક ગુના સાથે જોડાયેલા હતા। મુખ્યત્વે તેઓ દારૂ અને ડ્રગ્સના ગુના સાથે પણ તેઓ જોડાયેલા હતા। તેના કારણે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સાથે જ જે બે આરોપી છે તેમાંથી એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અને ચોક્કસ એ માની શકાય ગોમતીપુર વિસ્તારની અંદર ગત મોડી રાતે ખાલી એક સામાન્ય એવી બાબતની અંદર આખો અંજામ છે તે હત્યા સુધી પહોંચી ગયો છે। ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદના ગોમતીપુર વિસ્તારની અંદર ગત મોડી રાતે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। માત્ર એક માથાકૂટ થઈ પાનના ગલ્લા ઉપર અને આખો હત્યાનો ખેલ છે તે અહીં જોવા મળી રહ્યો હતો। ગોમતીપુર વિસ્તારના હાથીખાઈ ગાર્ડન છે તેની પાસેની આ ઘટના છે। બીજું કઈ રીતે લોહલહાણ કરવામાં આવ્યા હતા અને કઈ રીતે હત્યા છે કરવામાં આવી હતી। હત્યા ખાસ કરીને તલવાર અને એવા ઘા માર્યા તેના કારણે તે અહીં જ તેનું મૃત્યુ થયું હતું। જે મોહમ્મદ આમિર ઉર્ફ ભાંજો અને સબરેજ પઠાણની જાહેરમાં હત્યા કરવામાં આવી છે। ગોમતીપુર પોલીસે સમગ્ર ગુનો હાલ નોંધ્યો છે અને માની શકાય કે બે આરોપી ગણવામાં આવ્યા છે। એક છે સમીર અને બીજો છે કમિલ। આ બંને સામે હાલ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એક આરોપીની હાલ અટકાયત પણ કરવામાં આવી છે। પરંતુ સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે જે રીતે પાનના ગલ્લા પાસે વાતચીત થાય છે ત્યારબાદ એક માથાકૂટ થઈ માથાકૂટની અંદર આખી જે ઘટના છે એ હત્યા સુધી પહોંચે છે। અને આ બંને જે હત્યા થઈ છે બંને લોકો પણ ક્યાંક ને ક્યાંક ગુના સાથે જોડાયેલા હતા। મુખ્યત્વે તેઓ દારૂ અને ડ્રગ્સના ગુના સાથે પણ તેઓ જોડાયેલા હતા। તેના કારણે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સાથે જ જે બે આરોપી છે તેમાંથી એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અને ચોક્કસ એ માની શકાય ગોમતીપુર વિસ્તારની અંદર ગત મોડી રાતે ખાલી એક સામાન્ય એવી બાબતની અંદર આખો અંજામ છે તે હત્યા સુધી પહોંચી ગયો છે। ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।